વડોદરામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક વેપારીએ વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને દુકાનમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કલકત્તા કાર એસેસરીઝના 47 વર્ષીય વેપારી નીતિન શાહે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। આ ઘટનાને પગલે વેપારી આલમ અને મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપો મુજબ નીતિનભાઈ છેલ્લા ઘણા સમયથી કેટલાક વ્યાજખોરોના દબાણ હેઠળ હતા। પરિવારનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી ઘનશ્યામ પટેલ વારસાઈ દેવાના બહાને જૂના ચેકનો દુરુપયોગ કરી ધાકધમકી આપતો હતો। આ ઉપરાંત અન્ય આરોપીઓ રાજુભાઈ પટેલ, રોહન પટેલ પાસે દુકાનની ઓરિજિનલ ફાઇલો હોવાનું જાણવા મળ્યું છે। મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ દુકાનની મૂળ ફાઇલો દબાવીને બેઠા છે। વેપારીને પોતાની મિલકત વેચવા દેતા ન હતા તેમજ ત્રણેય વ્યાજખોર ક્યારેક 50 લાખ તો ક્યારેક 1 કરોડ કે સવા કરોડની ઉઘરાણી બતાવી માનસિક ત્રાસ આપતા હતા। વધુમાં તેમને મિલકત આપી દીધી હોવા છતાં વ્યાજખોરો વ્યાજનું વ્યાજ ગણીને હજુ પણ લાખોની માંગણી કરી રહ્યા હતા। તો વેપારીના પત્નીના નામના ચેક પણ આરોપીઓ પાસે છે, જેના આધારે તેઓ ખોટા કેસ કરીને હેરાન કરતા હતા। મૃતકના ભાઈએ પોલીસ કમિશનરને નમ્ર વિનંતી કરી છે કે આ ત્રણેય જવાબદાર શખ્સો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને મિલકતો પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીએ એક નિર્દોષ વેપારીનો ભોગ લીધો છે। વ્યાજખોરના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાવી રાખી છે અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, સવા કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી, જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું। અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે। આ 3 જણ મેઇન વ્યક્તિ છે આ જવાબદાર છે। આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે। મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે। મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું। બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે। નમ્ર વિનંતી મારી। મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું, કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ। શું ડિમાન્ડ કરો છો પોલીસ વાળા? બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે।